રેતીમાં લખાણ। એક વખત બે જીગરજાન દોસ્તો રણના રસ્તે ચાલ્યા જતા હતા। વાતમાંથી કંઈક એવી વાત નીકળી કે બંને મિત્રો દલીલબાજી પર ઉતરી આવ્યા। થોડી જ વારમાં ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડી લીધું। આવેશમાં એક મિત્ર બીજાના ગાલ પર એક તમાચો ઝીંકી દીધો। પેલાને ખૂબ જ લાગી આવ્યું। એ કંઈ બોલ્યો નહીં, પણ બાજુના રેતીના ઢૂવા બાવન એણે મોટા અક્ષરે લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધ મને તમાચો માર્યો છે અને મારી લાગણીને ઠેસ પહોંચાડી છે। ત્યાર પછી તો બંનેએ મૂંગા ચાલવાનું શરૂ રાખ્યું। રણ પૂરું થઈ ગયું ત્યાં બપોરનો સમય થઈ ગયો। તડકો પણ ઘણો તેજ થઈ ગયો હતો। બંનેએ એક નાનકડું સરોવર જોયું। હવે બંને થોડી વાતો કરતા હતા। તડકાથી ત્રાસેલા બંને કપડાં કાઢીને નહાવા પડ્યા। જેના ગાલે તમાચો પડ્યો હતો એ મિત્રનો પગ અચાનક સરોવરના તળિયે આવેલા કાદવમાં અને વેલાઓમાં ફસાઈ ગયો। એ ડૂબવા માંડ્યો। જેણે એને થોડી વાર પહેલા જ લાફો મારેલ એ મિત્ર પોતાની જિંદગીના જોખમે ડૂબતા મિત્રને બચાવ્યો। એટલી વારમાં તો પેલો ઘણું પાણી પી ગયો હતો। થોડી વારે એ ભાનમાં આવ્યો। બેઠા થઈ કંઈ પણ બોલ્યા વિના એણે પોતાની થેલીમાંથી હથોડી અને ટાંકણું કાઢ્યું અને એક વિશાળ પથ્થરની શિલા પર લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધ મારી જિંદગી બચાવી છે। પેલા મિત્રે આશ્ચર્ય સાથે પૂછ્યું કે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું અને હવે તે પથ્થર પર કેમ લખે છે? પેલો મિત્ર હસી પડ્યો પછી બોલ્યો, જ્યારે કોઈ સ્નેહી, નજીકની વ્યક્તિ કે મિત્ર આપણને ઠેસ પહોંચાડે કે આપણી લાગણીને ધક્કો લાગે તેવું કૃત્ય કરે ત્યારે આપણે રેતી પર લખવું જોઈએ, જેથી કરીને ક્ષમાનો પવન એને ભૂંસી નાખી શકે। પણ એ જ લોકો જો આપણા માટે કોઈ પણ મોટું કે મદદનું કામ કરે ત્યારે આપણે એને યાદદાસ્તના પૃથ્થર પર કોતરીને હૃદયના સિંહાસન પર સ્થાપવું જોઈએ, જેથી કોઈ પણ પવન તો શું તોફાનો પણ એને ન મિટાવી શકે। બંનેની આંખમાં ઝળઝળિયા આવી ગયા। લાઇક, શેર, સબસ્ક્રાઇબ।